રાતના 8 વાગ્યા છે અને છેલ્લા 5-6 કલાકથી જે અમદાવાદમાં બનેલી દુર્ઘટના છે એના રેસ્ક્યુની કામગીરીથી લઈને બીજી બધી જ કામગીરી થઈ રહી છે. હવે ધીરે ધીરે કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થવા આવી છે, કારણ કે ઓલમોસ્ટ જે કાટમાળ હતું એ બધો જ હટાવી દેવામાં આવ્યો છે. જે ડેડ બોડીઝ કાઢવાની કામગીરી હતી એ થઈ ગઈ છે, પણ અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયાનો ચિતાર તમને બતાવવો છે કે કેવી રીતના પ્લેન ક્રેશ થયું હશે. એટલે સંભવિત રીતના જેણે જોયું છે એને જ ખબર હશે, પણ અહીંયા આવ્યા છીએ જે વસ્તુઓ અહીંયા મળી રહી છે. આ નીચેના દ્રશ્ય પણ તમે બતાવો કે જે રીતના બધી જ વસ્તુઓ બ્લાસ્ટ થઈ થઈને એક વસ્તુઓ જે પડી છે ફ્લાઇટની, ટેક ઓફ થયેલી ફ્લાઇટ ધીરે ધીરે આવી અને એના પછી સામેની જે બિલ્ડિંગ દેખાય છે, અહીંયા જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ પાસે ક્રેશ થઈ હોય તેવી સંભાવનાઓ છે, કારણ કે એની પાછળની જે બિલ્ડિંગ છે એ પાછળની બિલ્ડિંગે એના જે પંખા અને એ બધું છે, એટલે એની પાછળની એ બિલ્ડિંગ અને આ જુઓ તમે, આ બધું જ જે મટીરિયલ છે, જે મેટલ છે, એ બધું પ્લેનનું છે. ધીરે ધીરે એક એક વસ્તુઓ અહીંયા હવે પડી છે, દૂર બ્લાસ્ટ થઈને પડેલી એ વસ્તુઓ હોય, પણ અનુમાન લગાવીએ તો એ ફ્લાઇટ જ્યારે લેન્ડ થઈ ત્યારે એ આ બિલ્ડિંગ પાસે લેન્ડ થઈ, પાછળની બિલ્ડિંગ પાસે એના પંખા અને એની જે કહેવાય કે આગળનો જે ભાગ હશે, જે સાઈડનો ભાગ હશે, એ ભાગ છે સૌથી વધારે એ વાળી બિલ્ડિંગ જે છે એને અસર થઈ છે. એની બાજુની બિલ્ડિંગ ધીરે ધીરે બળવા લાગી, એની પાસેની જે બીજી 2 બિલ્ડિંગો છે એ પણ ધીરે ધીરે બળવા લાગી, અને આ જે વિસ્તાર છે, આખો વિસ્તાર જે છે એ એવું કહેવાય કે સાવ વિસ્તારમાં કશું બચ્યું જ નથી. એટલે જે બિલ્ડિંગો હતી કે જે કમ્પાઉન્ડ બનાવેલા હતા એ કમ્પાઉન્ડમાં એ પડી ફ્લાઇટ, અને ફ્લાઇટ પડી એના પછી જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટના કારણે ત્યાં હોસ્ટેલમાં જેટલા લોકો હતા એ લોકોને પણ ઈજા થઈ, એ લોકોના પણ મૃત્યુ થયા. ઉપર મેસ હતી, ત્યાં બપોરનું જમવાનું થઈ રહ્યું હતું, અને જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મેસમાં 100થી વધારે છોકરાઓ જે હતા એ જમવા માટે ગયા હતા. એમનું કશું જ બચ્યું નહીં, કારણ કે સૌથી પહેલાં એ ઉપર આગ લાગી. આ ઓલો જે બીજો માળ દેખાય છે ત્યાં હજી પણ આગ લાગેલી દેખાઈ રહી છે, એટલે સંભવિત રીતના ત્યાં હજી પણ આગ બુઝાઈ નથી. 6 કલાક થયા અને છતાં પણ એ આગ છે. ત્યાં પણ ઉપર તમે જુઓ કે ટેરેસ પર એ આગ લાગેલી દેખાય છે, એટલે એની 6 કલાક સુધી આગ બુઝાઈ નથી, એટલે એની તીવ્રતા આપણે સમજી શકીએ કે કેટલી ભયાનક એ આગ હશે. એ આગમાં જડી અને ખાખ થઈ ગયેલા લોકો છે, એ લોકોનું કશું જ બચ્યું નથી. અમે જ્યારે PM રૂમ પાસે ગયા તો એ PM રૂમ પાસે એ માંસના બળેલાના જે કટકા હતા એના સિવાય કંઈ જ દેખાતું ન હતું, કંઈ જ સ્મેલ નહોતા થઈ શકતા. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે, બધા જ પોતાની રીતના અહીંયા કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રીતના હેલ્પ થઈ શકે એની હેલ્પ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ આ એ સ્થિતિ છે, થોડા નજીક જઈને પણ એ દ્રશ્ય તમને બતાવવાનો પ્રયાસ કરીએ અમે. ઓલમોસ્ટ આ જે જગ્યા છે, એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ કે અહીંયા સંભવિત રીતના એ લેન્ડ એટલે ક્રેશ થયું હશે, એ એની શરૂઆત હશે. હજી પણ આગ બુઝાઈ નથી, ત્યાં ઉપરના માળ ઉપર હજી થોડીક આગ દેખાય છે, એટલે અહીંયા એ ક્રેશ થયું ને પછી આગળ જ્યારે ઢસેડાઈને ગયું હશે એના પછીની એ સ્થિતિ અને એના પછી જે બળીને રાખ થયું એ આપણી આંખ સામે છે. અનેક લોકો એવા હશે કે જેને પોતાની આંખ સામે જોયું છે. એક કપલ અહીંયાથી નીકળી રહ્યું હતું, એ જીવતા સળગી ગયા. એક બા ત્યાં ચા બનાવી રહ્યા હતા, એના બાળકો ત્યાં સળગી ગયા, અને એની આંખ સામે જોયું છે કે એના બાળકો ત્યાં સળગી ગયા. એનાથી ભયાનક સ્થિતિ કોઈ ન હોઈ શકે. આપણી આંખ આગળ બધું જ છે, અને છતાં પણ જો આપણે આંખ બંધ કરી અને એવું કહીએ કે આ અંધારું થઈ ગયું છે તો આપણે માની લેવાનું કે અંધારું થઈ ગયું છે. બાકી આપણે ચાહીએ તો ઘણું બધું બદલી શકીએ છીએ. આપણે આવી દુર્ઘટનાઓ પછી દુઃખ વ્યક્ત કરી લઈએ છીએ, 15 દિવસ પછી બધા ભૂલી જશે. પરિવારજનો પણ એ આશમાં નથી કે એમને કશું પણ એમના પરિવારજનો સાથે જે થયું એ ખોટું થયું છે, એ અત્યારે એમને કોઈ આશા પણ નથી, અને અત્યારે બીજા કોઈને કોઈ આશા ન હોય, પણ આવી દુર્ઘટનાઓ જોવા માટે, આવી દુર્ઘટનાઓમાં કામ કરવા માટે આપણે ટેવાઈ ગયા છે. મેં પણ આવી દુર્ઘટનાઓ જોઈ છે, અને હવે મને એવું લાગે છે કે અચ્છા, આંકડો આટલો વધારે છે, એટલે આંકડાઓ સાથે આપણે તુલના કરતા રહીએ છીએ, અને પછી આવી દુર્ઘટનાઓ થાય છે અને પછી આપણે ભૂલી જઈએ છીએ.